દરેક ગુજરાતીને થેપલા પછીની પહેલી પસંદ હોય તો એ ભાખરી છે. દરેક જણાને એમાંય ખાસ કાઠિયાવાડીને તો સવારે ઉઠીને ચા ભાખરી વગર આંખ જ નથી ખુલતી. આજે આપણે કાઠિયાવાડી બિસ્કિટ ભાખરી જે આવે છે એ બનાવીશું. તો એના માટે મેં અહીંયા 1 બાઉલ ઘઉંનો જાડો લોટ લીધો છે. તમે અત્યારે રોટલીનો ઝીણો લોટ પણ લઈ શકો છો. 2 લોટ જાડો અને ઝીણો અડધો અડધો મિક્સ પણ કરી શકો છો. અત્યારે આપણે જાડા લોટથી કરીએ છીએ. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે. ત્યાર પછી આ ભાખરીને એકદમ ક્રિસ્પી ફરસી બનાવવા માટે એની અંદર તેલનું મોણ લેવાનું છે. તો અત્યારે મેં 2 ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ લીધું છે. અહીંયા તમે જો રસોઈ હજી શીખતા હોય, હોસ્ટેલમાં રહેતા હોય કે ઘરની યાદ આવતી હોય, જે બહાર પીજીમાં ને રહેતા હોય, તો એ લોકો જાતે પણ બનાવી શકે એવી સરળ રીતે આજે હું ભાખરીની રેસીપી તમારી સાથે શેર કરીશ કે તમારી પહેલી વખતમાં જ સરસ કડક બિસ્કિટ ભાખરી બનશે. અને જે નાની નાની બાબતોનું ધ્યાન રાખવું પડે હું કહેતી જઈશ. તો જો આ રીતે આપણે લોટને બધો જ તેલવાળો સરસ કરી લીધો છે. આ રીતે તેલવાળો લોટ થઈ જવો જોઈએ અને આમ હાથેથી મુઠ્ઠી વાળીએ એવો એટલું મોણ લેવાનું છે. ત્યાર પછી થોડું થોડું પાણી લેતું જવાનું છે. અહીંયા મેં ક્લિપ કટ નથી કરી, હું ફાસ્ટ ફોરવર્ડ કરી દઉં છું. તમે જોઈ શકો છો એ પ્રમાણે થોડું થોડું પાણી લેતું જવાનું. પાણી વધારે ના પડવું જોઈએ. તમારી આખી ભાખરીનો આધાર આ લોટ ઉપર જ છે. તમે જેવો લોટ બાંધશો એવી ભાખરી બનશે. આનાથી એકદમ કઠણ હાથ રાખીને કઠણ લોટ બાંધવાનો છે. જો પોચો બાંધશો તો ભાખરી કડક એટલી નહીં બને. જો આ રીતે થોડો થોડો સાઈડમાં ભેગો કરીને લેતું જવાનું છે. એ જે સાઈડમાં ભેગો છે એ લોટ પણ એકદમ કડક અને એકદમ બંધાઈ ગયેલો નથી, રફલી જ. આને બહુ મસળવાનો નથી, ખાલી બધું ભેગું જ કરતું જવાનું છે. અને જાડો લોટ છે એટલે એકદમ જ સરસ કડક બંધાઈ જશે. જો એકદમ થોડું થોડું 2 ચમચી જેટલું જરૂર લાગે એટલું જ પાણી લેતું જવાનું. જો આ રીતે લોટ આપણો તૈયાર થઈ ગયો છે. હજી મને 1 ચમચી જેટલું જરૂર લાગે છે, તો આ રીતે 1 ચમચી જેટલું છાંટી અને હું આ લોટને ભેગો કરી દઉં છું. આ ભાખરી બનાવતી વખતે એ જ ધ્યાન રાખવાનું કે એનો લોટ સરસ બંધાવો જોઈએ. જો તમારો લોટ વ્યવસ્થિત બંધાશે ને તો ભાખરી પણ મસ્ત બનશે જ. જો હવે આપણે આ લોટ છે એ બંધાઈ ગયો છે. આને રેસ્ટ કે આપવાની જરૂર નથી. તો એને તરત જ એમાંથી આપણે ભાખરી બનાવીશું. તો એમાંથી અત્યારે જે સાઈઝની તમને ભાખરી ગમે એ સાઈઝનો આ રીતે લોટનો લુવો લઈ લેવાનો છે. પહેલાં થોડીક વણી અને એને આ રીતે બધું ભેગું કરી દેવાનું. આવું કરવાથી એની ધાર છે એ સરસ બંધાયેલી રહેશે. આ બિસ્કિટ ભાખરી છે એનો જો કડક લોટ બાંધેલો હશે તો તમારી એની ભાખરીની ધાર છે એ ફાટી જશે. એનાથી બીવાની જરૂર નથી, કારણ કે તો જ તમારી ભાખરી છે એકદમ પરફેક્ટ બનશે. એટલે ખ્યાલ આવી જાય છે. જો અત્યારે એની ધાર છે એ ફાટતી જાય છે. અહીંયા તમે એકદમ જાડી અને એકદમ પતલી જેવી ભાખરી ગમે એવી કરી શકો છો. દરેક ઘરમાં અલગ અલગ રીતે ભાખરી જાડી પતલી થતી હોય છે. ઘણાને એકદમ આનાથી પણ જાડી ડબલ થાય એટલી જાડી ગમે છે. ઘણા હજી આનાથી પણ પતલી કરે છે, મીડિયમ કરે છે. જેવી તમને ગમે એવી ભાખરી તમારે વણી લેવાની. ભાખરી છે એ થોડીક જાડી હોય તો જ ખાવાની મજા આવે છે. એકદમ અંદરથી ભયરી ભયરી લાગશે. જો હવે વણી આમાં કાપા કરી લીધા છે. જો હું તમને એની થિકનેસ બતાવું છું. એકદમ પતલી પણ નથી અને બહુ જાડી પણ નથી. તો આપણે તવી હવે ગરમ થઈ ગઈ છે એમાં કરીએ છીએ. જો તમારે તાવડીમાં કરવી હોય તો તાવડીમાં પણ કરી શકો છો. પણ દરેકને ઘરે સ્ટુડન્ટ્સ હોય તો એમની પાસે તાવડી ના પણ હોય. પણ આ રીતે તવી હોય છે તો તવીમાં બનાવીએ છીએ. ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખી અને અહીંયા આપણે આ રીતે એક સાઈડ એને ચડવા દીધી છે. જો હવે બીજી સાઈડ પલટાવી દેવાની છે. બીજી સાઈડ પલટાવી અને 1 મિનિટ જેવી ચડે ત્યાર પછી આ રીતે આ ભાખરીનો ડટ્ટો મળતો જ હોય છે બધે. આવો જો તમારી પાસે ના હોય તો તમે સરસ એક કપડું ચોખ્ખું લઈ અને એનાથી આ રીતે પ્રેસ કરી શકો છો. ગેસ મીડિયમ રાખી અને એને દબાવતું જવાનું છે અને ચડવતું જવાનું છે. પાછળ ચેક કરતું રહેવાનું. અને ગેસ છે જો તમે જોઈ શકો છો આટલી આની ફ્લેમ હોવી જોઈએ. આનાથી સહેજ તમે વધારી શકો, બહુ વધારે નહીં વધારવાની. જો પ્રેસ કરતું જવાનું અને સરસ આ ભાખરીને આપણે શેકવાની છે.
પાછળથી કાચી જરાય ના રહેવી જોઈએ. આવું કરવાથી ભાખરી છે એ અંદર સુધી ચડી જશે. જો ફાસ્ટ ફ્લેમ પર તમે આટલી જાડી ભાખરીને શેકશો તો તમને ઉપરથી ચડેલી લાગશે પણ અંદરથી પોચી અને કાચી રહેશે. એટલે સ્લો ફ્લેમ કરીને ચડવવાની છે. હવે એની પહેલો સાઈડ હતી એ સાઈડ ફેરવી લીધી છે. જો આ રીતે તમારી ભાખરી જો વ્યવસ્થિત બની હશે ને તો એની જાતે તવી પર જ ફૂલી જશે. અને જો ના ફૂલે તો પણ કંઈ બીવાની જરૂર નથી. આ રીતે તમે ગેસની ફ્લેમ પર રોટલીની જેમ એને જો ચેક કરતું રહેવાનું અને સરસ આ રીતે એમાં ભાત આવી જાય એવી શેકી લેવાની છે. આ ભાખરી છે એ તમે દહીં સાથે, સવારે નાસ્તામાં ચા સાથે તો બધા ખાય છે. પંચરત્ન દાળ કે કોઈ પણ મિક્સ દાળ સાથે ચોળીને, અડદની દાળ સાથે બહુ મસ્ત લાગે છે. જો બાજરાના રોટલા ના ભાવતા હોય તો એ લોકોને એક વખત આ ભાખરી બનાવીને આપજો, બહુ મસ્ત લાગે છે. દાલબાટી જેવું લાગે છે. ત્યાર પછી કોઈ પણ મિક્સ શાક ગમે તેની સાથે આ ભાખરી છે એ મેચ થઈ જાય છે. એટલે ગુજરાતીઓને ભાખરી છે જ્યારે સાંજે શું બનાવવું ના યાદ આવતું હોય ને ત્યારે શાક ભાખરી અથવા ચા ભાખરી ફટાફટ બની પણ જાય છે અને ખાવાની પણ એટલી મજા આવે છે. જો આને એકદમ ઘી લગાવી દેવાનું છે અંદર સુધી કાપા કરીને કે જેથી એ ખાવામાં અંદરથી પણ ફરસી લાગે. ઇવન ખાલી ભાખરી પણ બહુ મસ્ત લાગે છે. મને ચા ભાખરી બહુ ભાવે છે. અમારા ઘરમાં પલને દહીં ભાખરી એને એમનેમ જ ભાખરી સાઈડમાં કાંઈ જ એને નથી જોતું એટલી ભાવે છે. તમે ભાખરી શેની સાથે ખાવ છો, તમને શેની સાથે ભાવે છે એ પણ મને જરૂરથી કોમેન્ટમાં કહેજો. અને કોની ફેવરેટ છે એ પણ કહેજો. રેસીપી ગમી હોય તો એક લાઈક કરી દેજો. અને જે સ્ટુડન્ટ્સ તમારા સન ડોટર જે કોઈ બહાર ભણતા હોય તો એમને આ રેસીપી શેર જરૂરથી કરી દેજો. જો આપણી આ કાઠિયાવાડી ભાખરી કેટલી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. ને ફ્રેન્ડ્સ, તમે યુટ્યુબમાં જોતા હોય અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો.